चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्यंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो સદાય મનવાંછિત ફળદાતા એક જ કરવાનું છે ગુરુદેવ આત્માનો સ્વરૂપ સ્વભાવે જુદો આત્માનો બધું જુદો અંતરમાંથી સ્વાનુભૂતિ પ્રગટ કરવાની ગુરુદેવ બતાવે બસ કરવાનું તો પોતાની ગુરુની કૃપા ઘણી હતી આપણી વર્ષનો લાભ આપ્યો ગુરુદેવ જ્યાં બિરાજતા હોય ત્યાં જીવ જાય તો બેઠું થાય ભાવ પોતે એવા દેવગુરુ શાસ્ત્ર ને મહિમાના દેવગુરુ શાસ્ત્ર ને સાનિધ્ય ની ભાવના થાય તો એ જોગ મળી જાય છે દેવ જે ભાવના કરે છે અંતરમાં અંતરથી ભાવના તો એ જોગ મળી જાય સ્વપ્ન હાથ જોડીને આવ્યા આપના ચરણ સંસારમાં જન્મ મરણ તો ચાલ્યા જ કરે જે ભવનો અભાવ થાય એવો માર્ગ ગુરુદેવ બતાવે એ કાને પડે ને એ ગ્રહણ થાય ને રુચિ થાય ને એ ખરું તો એ છે જીવનનું સફળતા જીવે આવા જન્મ મરણ કેટલાય અનંતા કર્યા કેટલા દેવના ભવ કર્યા કેટલા મનુષ્યના કર્યા તિર્યંસના નરકના અનંત અનંત ભવો કર્યા એમ આ ભવની અંદર આ પંચમ કાળમાં આવા ગુરુદેવ મળ્યા ને આવો માર્ગ મળ્યો ભવનો અભાવ થયો આત્માનું સ્વરૂપ સમજાય એવો એ આનંદની વાત ખરી છે એક સારું સાચું બધા એ જ વાત કરી પણ ફેરવી નાખાવું પરિણામ વિચારો છો સંસારનું સ્વરૂપ જ આવું છે જન્મ મરણ જન્મ જે કોઈ આવે એના દેહ તો પલટા થયા જ કરે આત્મા શાશ્વત છે આત્મા જ્યાં જાય ત્યાં શાશ્વત હોય આત્મા તો શાશ્વત છે દેહ ના પલટા થાય એક એક આકાશ ક્ષેત્ર પ્રદેશ અનંત વાર જીવ જન્મ મેળવે કેટલા પરાવર્તન કર્યા છે એમાં કઈ બાકી નથી કેટલા પૂતગળો જગતના ગ્રહણ કરીને છોડ્યા આ ભાવમાં દેવ મેળા એ મહાભાગની વાત છે બીજું બધું મળી તો એક આવા ગુરુદેવ ને આ સમ્યક દર્શન ને એ બધું અપૂર્વ એ સાંભળવાનું મળવું મુશ્કેલ દેવ ગુરુ શાસ્ત્ર મળવાનું સાંભળવાનું આ સમ્યક દર્શન ને સ્વાનુભૂતિ એ બધું અપૂર્વ એ કરવા જેવું છે પરમેશ્વરી કરવું દેવ ગુરુ તેથી એ શીખવું તે સાથે લઈને જીવને મળી ચૂકે છે કેટલા જ્ઞાનમાં કેટલા વૈરાગમાં કેટલી મહિમામાં કેટલા આગળ વધ્યા છે કેટલી વિરક્તિમાં એ વિચારવા જેવું છે કેવડી ભગવાનનો ઉપયોગ મૂકવો જ પણ કેવડી ભગવાન સહજ જાણે પોતાને પરને એક સાથે જાણે એમની પરિણતિ એવી છદ્મસને એક પછી એક ઉપયોગ મૂકવો પડે એમ કેવળ જ્ઞાનીનો ઉપયોગ મૂકવો પડશે તો પોતે પોતાને જાણતા પર જણી જાય સહજ જાણી જાય પરિપૂર્ણ પોતાનું થઈ ગઈ છે વિતરાગ દશા પોતે સ્વભાવમાં લીન થઈ ગયા છે લીનતામાં એટલી નિર્મળતા જ્ઞાનની પ્રગટ થઈ ગઈ છે એમાં સહજ જણાઈ જાય છે
જ્ઞાન અનંત શક્તિ વાળું જ્ઞાન છે. જ્ઞાનમાં કઈ મર્યાદા હોતી નથી. જ્ઞાન પરિપૂર્ણ જાણે છે, પણ એને બહાર જોવા જવું પડતું નથી, સહજ જાણે છે. જ્ઞાન ને મર્યાદા ન હોય કે આટલું જ જાણે કે આટલું જ જાણે, એવી મર્યાદા જ્ઞાનમાં હોતી નથી. તો સહજ જાણે છે. પોતાને જાણતા પર સહજ બની જાય. સ્વજ્ઞ ને પર ને બધાને સહજ જાણી લે છે. કેવળ જ્ઞાન સ્વ પર પ્રકાશક એનો સ્વભાવ છે. પર જ્ઞેયમાં એકત્વ થતા નથી, છતાં સહજ જાણે છે. પછી પુરુષાર્થની ધારા સ્વ તરફ છે, એવી રીતે કેવળ જ્ઞાન થયા પછી એમાં જશે. આત્માનુષ્ઠાન પછી સ્વ તરફ ધારા છે, એ તો સાધક દશા છે. કેવળ જ્ઞાન એની તો સહજ દશા છે. આત્માનુષ્ઠાન પછી તો શ્રેણી માંડી છે, એ તો પુરુષાર્થની ધારા છે. કેવળી ભગવાન તો કૃતકૃત્ય થઈ ગયા છે, એને ઘણો ફેર છે. કેવળ જ્ઞાની તો કૃતકૃત્ય થઈ ગયા. જે અંતરમાં ઉપયોગ થયો એ થયો, બસ સહજ પોતે પોતામાં વિતરાગ દશા એ પરિપૂર્ણ પરિણમી ગયા. એને અનંત ગુણ પર્યાયો જે સહજ હતા એ બધા પ્રગટ વેદનમાં આવી ગયા. સાતમા ગુણસ્થાન પછી તો શ્રેણી નાખી છે, એ તો સાધક દશા છે. એને ભલે બહાર ઉપયોગ નથી સાતમા ગુણસ્થાન, પણ એ તો સાધક દશા છે. એમાં કઈ પરિપૂર્ણ વિતરાગતા પ્રગટ નથી થઈ. છદ્મસ્ત્રી પરિણતિ, એમાં કઈ લોકાલોક જણાતું નથી. એમાં પોતાના સ્વ તરફનું વેદન છે, અને ધારા એકદમ વિતરાગ દશા તરફ એની પરિણતિની ધારા ઉપડી છે. હજી વિતરાગ દશા પ્રગટ થઈ નથી. જ્ઞાનની પરિપૂર્ણતા નથી. કેવળ જ્ઞાન એટલે વિતરાગતા ને જ્ઞાન પરિપૂર્ણ કરીને દીધું છે. એમ કેવડી વરસાદ એવી રીતે કરવો પડે એમ ન હોય. મને કરવો પડતો નથી, એને પુરુષાર્થની ધારા ઉપડી છે. કેવળ જ્ઞાનીને કઈ પુરુષાર્થની ધારા નથી, તો કૃતકૃત્ય છે. કરવાનું હતું તે કરી દીધું. કૃતકૃત્ય પ્રભુ પૂર્ણ અને કૃતકૃત્ય વીર્ય અનંત પ્રકાશ છે. કૃતકૃત્યતા થઈ ગઈ. આ માટે શરીર આકાર એમ ખ્યાલમાં લેવો જોઈએ ખરે? એવું કઈ નથી. શરીર આકાર ખ્યાલમાં લેવો પડે છે. એનો જ્ઞાયક સ્વભાવ ખ્યાલમાં લેવાનો છે. એનો સ્વભાવથી ખ્યાલમાં લેવાનો છે, આકારથી ખ્યાલમાં લેવાનો નથી. આકાર થાય તો એ જ્ઞાન થાય કે અસંગ પ્રદેશ આત્મા. આકારથી ખ્યાલમાં લેવો એ વસ્તુ પછીના વાયદા કોઈ રાખતા નથી. જેને ધર્મની રુચિ હોય પછીના વાયદા ન રાખે. અને આ પંચમ કાળમાં તો શું ભરોસો છે. માટે જે અંદર ધર્મની રુચિ થાય એ ખરું છે. બાકી સંસાર તો હેલા કરે છે. કે એ પોતાને રાગ પડ્યો છે, રાગ ને લઈને થયા વગર રે જ નહીં. રાગ ક્યાંય એને તોડ્યો નથી, રાગ ને લઈને થયા જ કરે છે. એમાંથી ધર્મ એની તીવ્રતા ઓછી કરીને પોતે ધર્મની રુચિ વધારવી એ ખરું છે. હું ચૈતન્ય સ્વરૂપ નાયક આત્મા એ કેમ પ્રગટ કરું, એ કરવા જેવું છે. એને મેળે તો પણ રાગ છે, એ રાગ ને લઈને જ બધ્યા કરે. પોતે રાગ ક્યાં તોડ્યો છે. સારા કામ પેલા કરે, ધર્મ પેલા કરવો, એવું છે. મહાપુરુષો તો ગુરુદેવ એમ જ કેતા, ધર્મ પેલા કરવો, મહિમા કરવી, ચૈતન્ય કેમ ઓળખા, એ બધું જીવનમાં કરવા જેવું છે. તેને ભગવાનને કેવળ જ્ઞાન થી વધામણી આવે છે. ચક્ર રત્ન પ્રગટ થી વધામણી આવે છે. પેલો ઉત્સવ ભગવાનના કેવળ જ્ઞાન કરે છે કે પેલું મારે ધર્મ છે, પછી મારે આ છે. એવું કરે છે. શાસ્ત્ર નો અભ્યાસ કરવો, દેવગુરુ ની મહિમા હૃદયમાં રાખવી. બહારથી સંયોગ તો નથી, હૃદયમાં રાખવું. જેને ગુરુ ને દેવ ને હૃદયમાં રાખવું. શાસ્ત્ર નો અભ્યાસ કરવો. શાસ્ત્રમાં શું મુક્તિનો માર્ગ બતાવ્યો છે ને વિચાર કરવો, તો ઉકેલવા
એ તો પછી પોતાની શક્તિ પ્રમાણે ઉકેલે દૂર બેઠા તો, પણ એ એક શાસ્ત્ર એક એ રે છે, બીજું તો દેવગુરુ તો કઈ નજીક છે નહીં. હોય તો એકનું એક કર્યા જ કરે છે. એમ આ આત્માની એક રુચિ હોય તો એની અપૂર્વતા લાગે તો એમાં થાકે જ નહીં. ગુરુદેવે કોઈ અપૂર્વતા બતાવી, એ અપૂર્વ માર્ગે જવા જેવું છે. રાત ને દિવસ એક ધૂમ, બસ એક જ ધૂન. અહીં તો આત્મા સ્વાનુભૂતિનો માર્ગ, ભેદ જ્ઞાન ને સ્વાનુભૂતિ, આત્માની દશા કોઈ અપૂર્વ ઈ જાય તો એ કેમ પ્રગટ થાય એ કરવા જેવું છે. આત્માની દુનિયા કોઈ જુદી છે એ પ્રગટ થાય. ગુરુદેવ જ્યાં વૈસા અહીંયા બધું જુદું, તો આત્મા થોડી એ નથી જુદા. કરી ગયા એક ક્ષેત્ર જવાનું જુદું જ લાગે, એ વાત તોડી નથી. આપણી સવારની પૂજા કોઈ જુએ ને, એ પૂજા ખાલી જુએ ને કે આ સોનગઢમાં કઈ જાતની પૂજા થાય છે, તોય કોઈ એવો અહોભાવ આવે કે આવી પૂજા કોઈ જોઈ નથી. સમૂહ પૂજા થાય છે પણ એટલી કોઈ બધું ભાવ હોય, કોઈ ભાવ બધા હાથમાં પુસ્તક અર્થ સહિત સમજવાનું, એમાં કોઈ અપૂર્વ માર્ગે લાઈન બતાવી, કોઈ ભૂલ ન ખાય એવું ચોખ્ખું એવું કર્યું. જીવને અનાદિકાળથી પુણ્ય ને શુભ ભાવની મીઠાશ છૂટવી બહુ મુશ્કેલ, એ મુશ્કેલ છે. ગુરુદેવે બધું ભગવાનના સંસ્કરણમાં જાય છે, ભગવાનની ધ્વનિ સાંભળવા પેલા એ ઉત્સવ કરે, ભગવાનને કેવળ ધ્વનિ છે, બીજી બધું પછી ધર્મ સંસાર મુક્ત નથી. આટલું કરી લે પછી ધર્મ વાહેથી કટપણમાં કરશો, એ તો બધા વાયદા છે. પછીની કોણ ધર્મ તો સાથે જ હોય. સંસારની ઈચ્છા કરે હારે, એવી તો રાગ પડ્યો છે થયા વગર રહેવાનું જ નહીં. આ પછી કરશું, આના પછી એક પછી એક સારી તો કંઈક લફરા એવા જ કરશે, એટલે પૂરું જ નહીં પડે. તો ગુરુદેવ કહે ને કરોડિયાની ઝાડ લાગશે, પછી એને ચોખ્ખા કરી છે, પછી આ કામ કરે ને આ કામ કરે. એના કરતા કે બધું હોય એમાંથી જ કરી પ્રવૃત્તિના યોગમાંથી, સંસારમાંથી નિવૃત્તિનો યોગ ગોતી લે, આત્મા નિવૃત્ત કરે. આત્મા તરફ કેવી રીતે વળવું એ અંદરથી ગોતા જ કરવું. કરોડિયું દેવગુરુ શાસ્ત્રના પ્રસંગો છે, મારી નાયક નથી. દરેક પ્રસંગમાં મારે આત્મા, મારે ભેદજ્ઞાની ધારાની નાયક બનવું. ચૈતન દેવ મુખ્ય ને દેવગુરુ શાસ્ત્ર મુખ્યપણે રાખીને બધું, બીજું બધું પછી આત્માથી તૈયાર કર્યો છે. કોઈ બહારના સંયોગની અંદરથી જ્ઞાતાને ઓળખો હોય, જ્ઞાન દર્શન, કાંઈ આરાધના કરી હોય, કાંઈ સમજણ કરી હોય, તત્વના વિચાર કર્યા હોય, એ બધું તને કામ આવશે. દેવગુરુ શાસ્ત્રની આરાધના, નાયકની આરાધના, એ તને કામ આવશે. આ બહારનું કાંઈ કામ નથી, કાંઈ કર્યું નહીં. બહારથી ઘણું કરતા હોય પણ એ કાંઈ એ વખતે સાથ ન થાય. બહારથી ઉપલક કરે, થોડું વાંચી લે, થોડું ત્યાગ કરી લે, થોડું એવું શું કામ આવે? અંતરથી હૃદય ભેદાઈની અંદર રુચિ થયું કે હા આ બધું જુદું, આ કાંઈ આત્મા ને આ બધું આખું તરફ અંદરથીનો ઉપાય અંદરથી સુખ અંદર, એવું અંદરમાં હૃદય ભેદાઈને જે થયું ને અંદર જે સુખ થાય જુદું થાય. આ તો આ કાંઈ બહારથી ઉપલક કરો છો. અત્યારે લૌકિકમાં આવે છે ને કેટલા ઉપવાસ કરે છે માણસો, કેટલા શું પણ એ સુખને સાંભળે છે. એમાં કોકનું મરણ થાય છે એવું છાપા મળે છે, કોઈ લાંબા ઉપવાસ કરે પણ એમાં શું હોય ને એટલે શું એમાં આત્માને શું અંદરથી આત્મા શોધો, એની નાયકને
પ્રગટ કરવો છે. આ બધું ભેદ પાડવો છે. વિભાવ ને સ્વભાવનો એ અંતરમાંથી એમ થઈને થાય જુદું થાય. આ એકની ધારા ને એક પ્રત્યે જુદું પ્રત્યે અને એ સહિત પછી જે શુભ પરિણામ આવે એ જુદું આપે. પૂરો માર્ગ બતાવી દીધો. એ માર્ગે જાય તો અંતરમાંથી નાયક મળે, ભેદનાની ધારા પ્રત્યે શાંતિ પ્રત્યે સહાનુભૂતિ થાય. બધું માર્ગે થાય. ખરે દેશવત પણ આવે એ માર્ગે, મુનિ પણ આવે, બધું એ માર્ગે જાય. નાયકને ગ્રહણ કરવાથી ભેદનાની ધારા પર સ્વાનુભૂતિ પ્રગટ થાય. બધું એ માર્ગે જ પ્રગટ થાય છે. માતાજીની અમૃતવાણી. स्वर्णपुरी अति